વેલકમ બેક. અમદાવાદમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જામશે ખરાખરીનો જંગ. T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ફાઇનલ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે. આજે અમદાવાદમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ખરાખરીનો જંગ થશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. T20 વર્લ્ડ કપનો ફાઇનલ મુકાબલો અમદાવાદમાં. આ સાથે જ અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય સ્ટેડિયમથી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી સ્મિત, અમદાવાદમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ખરાખરીનો જંગ રમાવાનો છે. શું છે ત્યાંની સ્થિતિ શું છે? જી બંસી, આજે ભારત અને ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચ છે, ત્યારે આઈસીસી T20 જે વર્લ્ડ કપ યોજવાનો છે એટલે કે ફાઇનલ મેચ જ્યારે આજે છે, ત્યારે હું કેમેરામેનને કહીશ કે પાછળના દ્રશ્યો બતાવવામાં આવે કે જે રીતના અહીંયા જે રીતના ભારે ભીડ જે ક્રિકેટના જે પ્રેમીઓ છે, જે ચાહકો છે, તે અહીંયા ઉમટી પડ્યા છે. 3 લાખથી વધુ લોકો અંદર એન્ટ્રી કરી ચૂક્યા છે અને હજી પણ ભારે માત્રામાં ભીડ આવી રહી છે. તમે જે રીતના રોડ બાજુના દ્રશ્યો જોશો કે જે રીતના અહીંયા ભારે ભીડ આવી રહી છે અને હજી પણ જે ક્રિકેટના જે ચાહકો છે તે અંદર આવી રહ્યા છે અને હજુ મેચને ઇન્ડિયાને સપોર્ટ કરવા માટે આવી રહ્યા છે. જે રીતના તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે. હજી સુધીમાં જે રીતના અહીંયા પોલીસ બંદોબસ્ત છે તે લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે ક્રિકેટના પ્રેમીઓ જે છે અંદર આવી રહ્યા છે અને કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુઓ હોય તેની પર અમુક વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમ કે પાણીની બોટલ, ઠંડા પીણા, અમુક જે પ્લાસ્ટિકની છે તેની પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. અત્યારે કોઈ પણ પ્રકારની વસ્તુ અંદર ન લઈ જવા માટે લોકોને કહેવામાં આવ્યું છે અને સ્પીકરોમાં મોટા અવાજથી કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ જે હોય જે ના લઈ જવાની હોય અંદર, તેને લઈને અત્યારે કહેવામાં આવી રહ્યું છે. જે રીતના તમે અત્યારે તમે દ્રશ્યો જોશો કે જે રીતના બંને સાઈડથી જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે મેચ અમદાવાદમાં આજે ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. ફાઇનલ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે. મેદાને જંગ ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે ખરાખરીની ટક્કર થશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ મેચ રમાશે. T20 વર્લ્ડ કપનો ફાઇનલ મુકાબલો અમદાવાદમાં રમાશે. મેચ અમદાવાદમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ખરાખરીની જંગ જામશે. T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ફાઇનલ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે. અમદાવાદમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ખરાખરીની જંગ થશે. જિસ્મીત, હું તમને પૂછવા માંગીશ કે તમારો શું મત છે આજની આ મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કોણ જીતશે? જી બંસી, અત્યારે ભારતની ન્યૂઝીલેન્ડની જે ફાઇનલ જે મેચ છે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે અત્યારે યોજાવા જઈ રહી છે અને રમાવા જઈ રહી છે. અત્યારે જે ભારે ભીડ જે અંદર અત્યારે પ્રવેશ કરી ચૂકી છે, 3 લાખથી વધુ લોકો અંદર જે પ્રવેશ કરી ચૂક્યા છે અને હજી પણ લાખોની સંખ્યામાં ભીડ આવી રહી છે.
પોલીસ બંદોબસ્ત જે છે તેને ચુસ્ત કરી દેવામાં આવ્યો છે. અહીંયા જે સ્ટેડિયમનો જે ગેટ છે તેની આજુબાજુમાં કોઈને ઊભા રહેવા દેવામાં પણ નથી આવતા. પણ જે રીતના જે વાત કરી તમે મને જે પ્રશ્ન પૂછ્યો છે કે ભારતને ન્યૂઝીલેન્ડમાં કોણ જીતશે, તો એ અત્યારે જે ક્રિકેટના જે પ્રેમીઓ છે, જે રશિયાઓ છે, તેઓ લોકો અત્યારે જે છે તે ઇન્ડિયાને સપોર્ટ કરવા આવ્યા છે. અને લાગી એવું રહ્યું છે ક્યાંક ને ક્યાંક કે ઇન્ડિયાના જે રશિયાઓ છે, ભારતના જે રશિયાઓ છે એ ટીમને જીતાડવા માટે અત્યારે તે રીતના તે લોકો માટે ઇન્ડિયાને સપોર્ટ કરવા આવી રહ્યા છે. અને જે રીતના હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવવામાં આવે કે જે રીતના જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે, જે ICC T20 વર્લ્ડ કપ જે યોજાવા જઈ રહ્યો છે ઇન્ડિયાને ન્યૂઝીલેન્ડ વચ્ચે જે વર્લ્ડ કપ જે યોજાવા જઈ રહ્યો છે, અને ત્યારે ફાઇનલ મેચના દેશ વિદેશથી જોવા માટે, ખૂણે ખૂણેથી જોવા માટે બોલિવૂડ સેલિબ્રિટીઝ, દિગ્ગજ ક્રિકેટરો અને ઉદ્યોગપતિઓ પણ અમદાવાદ એરપોર્ટ પર અત્યારે ઉતરી ચૂક્યા હતા. અને થોડીક ક્ષણોમાં તે પણ કરવાના છે. અને અત્યારે લોકો ભારે ભીડ તેઓ લોકોને પણ જોવા માટે ગયા હતા. અને અત્યારે મોટી માત્રામાં મોટા અભિનેતાઓ હોય, જે નેતાઓ હોય, તે પણ અત્યારે અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. તમે જે રીતના અત્યારે જે ઇન્ડિયા અને જે ન્યુઝીલેન્ડની જે મેચ છે તે રમાવા જઈ રહી છે, અને અત્યારે હજી પણ જે પ્રવેશ દ્વાર છે તેને બંધ કરવામાં નથી આવ્યો, કારણ કે જે રીતના જે ભીડ આવી રહી છે તેને અત્યારે પ્રવેશ દેવામાં આવી રહી છે. અને અત્યારે જે રીતે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે, જે આજુબાજુ જે વિસ્તાર છે તેને કોરિડોર કરી દેવામાં આવ્યો છે. કોઈ ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તેના માટે પણ ધ્યાનમાં રાખીને તે પગલાં લેવામાં આવ્યા છે. જી બનશે.